પાટણ જિલ્લાની 3 નગરપાલિકા માટે મતદાન, ચાણસ્મા, હારીજ, રાધનપુર પાલિકા માટે મતદાન, વૃદ્ધો અને યુવાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે લાઈનોમાં લાગ્યા છે। સ્થાનિક સ્વરાજનો જંગ જામી ચૂક્યો છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા, ચોરવાડ નગરપાલિકા, રાપર, વંથલી, સલાયા, જેતપુર, ગઢડા, ચાણસ્મા નગરપાલિકામાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વૃદ્ધો અને યુવાઓમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। મારા તરફથી હું એવું ઈચ્છું છું કે ચાણસ્મા નગરપાલિકામાં સારો ઉમેદવાર આવે અને ચાણસ્મા શહેરનો સારો એવો વિકાસ કરે, રોડ, રસ્તા, પાણી અને નાની એવી મોટી વ્યવસ્થા પણ કરે, એવા ઉમેદવારને અમે ઈચ્છીએ છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓ ચાણસ્મા, હારીજ તેમજ રાધનપુરની જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। વહેલી સવારથી જે મતદાન બૂથો છે ત્યાં આગળ આપ જોઈ શકો છો કે મતદારો તેમનો ઉપયોગ કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો જે 3 નગરપાલિકાઓ છે તે 3 નગરપાલિકાઓના કુલ 19 વોર્ડના અંદર મતદાન આજે થવા જઈ રહ્યું છે ત્યારે કુલ 78 જેટલા મતદાન મથકો છે જેમાં કુલ 76 બેઠકો છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો તમામ મતદાન મથકો છે ત્યાં આગળ મતદારો વહેલી સવારથી જ જઈને અત્યારે તો તેમનો જે સ્થાનિક પ્રશ્નો છે, રોડ, રસ્તા તેમજ ગટરના, તેને લઈને અત્યારે મતદાન કરી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની જે બેઠક છે તે 3 બેઠકના અંદર જે મતદાન જ્યાં થવાનું છે ત્યાં આગળ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ અત્યારે શાંતિપૂર્ણ માહોલના અંદર તમામ મતદાન મથકો પર અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે જોવાનું છે કે આવનારા સમયના અંદર જે મતદારો છે તેમના સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને તેમનો કેવો નેતા પસંદ કરે છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, ચાણસ્મા।